હાલો. હાલો. હા હા બોલો બોલો. કોણ બોલો? કેમી એમી બોલો બોલો. હું તમે કોઈએ કઈ કીધું તું? તેનું આ મેં વાત સાંભળી હતી. ઈ કે છે મનસુખીને કેતો તો ઈ બે ભેગા થાય એટલે એને મારવા. મેં કીધું મનસુખભાઈ કોઈ દી ઈ વયસમાં આવે જ નહીં ક્યાંય પણ માં. પણ એમાં મારવાને ને મારે શું લેવા દેવા? તમે કોણ એવા હમાસા દીધા કે હું મારવાનો છું? મારે શું છે તો હું તમને મારું? હા તો ઈ મેં એ વાત સાંભળી મેં કીધું મન કોઈ દી એવું તો હું માનું જ નહીં. રમતમાં કઈ એક થયું તો કેટલું એવી જોયું ગયું. મેં પણ એમ કીધું નહીં એટલે આજે આટલા માથું માર જ નહીં. મારી વાત સાંભળો. આપણે આટલા છોકરા મૂકીને બીયા જઈ સંસ્કારને કલંક છે. સંસ્કાર ને કઈ નહીં એમ નહીં. તમે ત્યાં જોયું છે સોનું મારી બાજુમાં જ છે. સોનું નામ ક્યાંય ન આવવું જોઈએ. સોનું મારી બાજુમાં મને કેટલી હેરાન કરી છે ને ઈ મારું મન સમજે છે. હું ભાઈ જો તમે તમારા દીકરા તમે વાલા ન લાગ્યા એમ કહું છું. તમે આખી વાત સમજો છો? મને મારા છોકરાને હિસાબ જ મેં કર્યું. મેં લખાણ બધું મારી પાસે જ છે. પેલા મારા છોકરા તમે જો ભાઈ તમે છે ને સંસ્કાર વિહોણી પ્રેમી વાત કહેવાય કે જેના બાળકના નો થયા. જે સ્ત્રીને પુરુષનો પ્રેમ હોય ને એ એના કોઠામાં બાળકમાં હમાઈ જાય એને માં કહેવાય. બાકી તો બધું કર્યું એ સાચી વાત મનસુખભાઈ. મેં પેલા મારા છોકરાનું કર્યું. પેલા મારા છોકરાનું મેં લખાણ કર્યું. જો હું તમને અમારી જેવી સલાહ કોઈ તમને નહીં આપે. તો હું સમજુ છું. મેં તમારા વિડીયો જોયા. બધી વાત સાચી છે. એમાં અમે ક્યાંય પડતા નથી. પણ મુદ્દો એ છે કે તમે તમારા બાળકના નો થયા બીજાના નો થયા. આ તો લઈ ગયો એ ગાંડી પાસી નો કહેવાય. એ તમે તમારે આજ તમારી ભેંડી રે એવો દીકરો કોઈ મળે તમે મને સમજાવો તો. પણ મારા છોકરા જોઈ જ છે. તમે કાં જોઈ? શું જોઈ? એ છોકરા તમારી ભેગા આવે તો એ ખદડી ના કહેવાય. કાંઈ ખદડી ના નો હાલે નો. તમે ને ભાઈ હાથું બોલનારા ઓછા મળશે ભાઈ. જો પોપટીઓ ફેરવનારા બધા મળશે. અટાણ ઈ તો હું કેવત છું. અટાણ કાકો એમ કહે હું હાસવાય તો બરાબર. કાકો નો હાસવા તો મનસુખ ગોવિંદ હાસવી લે. આ ઈ છે. અરે પણ તો ભૂલ થાય તમારી. મારે ઘરે અટાણે અને 4 જણા રહીશ. આ ફુવરિયા મારા માસી છોકરા નથી હો. ઈ ભલે ઈ હાથ કેટલા વર્ષથી મારી ભેગા છે. ઈ ના આ જીન કોરિયો ઈ આદી સુધી તમાર ભેગો જ ન રખડતો. અમારી ભેગો રતો તો પણ તમે તમારું ઘર ઢાંકીને તો બેઠા હતા ને. આમાં તમે ને હું તમે તમારું ઘર બાંધી લ્યો ભાઈ. ઢાંકણી ક્યાં ખોલવાની હતી ઈ ન કે ને આ ઓલી સંપાન રમેશ ન ડોહી ન. ઈ તમારો ઘરનો મામલો થઈ ગયો. બીજા સમાજમાં તો 5 માણસ રહી છે ને. ઘરનો મામલો હોય તમારી જેવી 5 માણસ કેવું જોઈએ. 5 આગેવાન ને કેવું જોઈએ. ઈ બાડો કોઈનું માના ઈન સમ નો. ઈ તમે એમ લાગે. આ તમે ગયા છો એનું નામ શું છે? એનું નામ જે હોય એ તો કે જે હોય એમ ન હોય. હું પૂછું છું તો જવાબ દેતા ને. હું જ કહું છું. મને તો બહુ હેરાન કરીશ. તો આખી વાત સમજ. હું કહું છું ભલે કરી પણ આપણે આ તમારે કેટલા છોકરા છે? એ તમને ખબર છે મારે કેટલા છે તો. તમે કયો ને કે એમ નહીં તો ઈવડે વરી પૈણી ગયા. કોણ છોકરા તમારા બધા પૈણી ગયા? કાકો કહે છે ને તો મારા તેવડ છે ભણાવવાની. હું જો મારે સાંભળો ભાઈ જો એમાં કાકો બિચારો શું કરે? ઈ તો અટણ સુધીમાં જો ઈ બિસાડો નથી. એ બિસાડો જો મારે સાંભળો દેવજી રહ્યો ને અમારા મન હારો માણસ એને અટણા દીકરાને પરણાવ્યા ઉછેર્યા મોટા કર્યા. સાચું તો બોલવું જ પડે. ઈ તો આપણે આપણું સુખ માણવા માટે થઈને આપણે આપણી મોજ મસ્તીમાં આપણે એને ભૂંડા કહી ભાઈ. ક્યાંય નથી મોજ મસ્તી. મેં નથી કરી. તમે તમારા પ્રેમમાં પાગલ છો. તમે તમારા બાળકમાં નથી. તમે ને બીજો ઓલો દેખાય છે ઓલો છેડારો. ઈ નથી દેખાતો. મન મારા છોકરીના લગ્ન કર્યા હતા ને મારું મન સમજે તો આપણા ભાઈઓને નો થાય. સાંભળો આપણા ભાઈઓને આપણા પેટના છોકરાને નો થાય. તમારો ભરોસો કોઈ ન કરો. હું તમને કહી દઉં કોકના વિશ્વાસમાં પરિવારને ચાલીને રહેવું હોય તો બાપા દખ પડે. આપણે મોજ મજા કરવી દેવા કેટલા ભેગા થાય પાણીપુરી પીઝા ખવડાવવા કઈ ગરગરિયું થઈ જાય ને કઈ સતિયું ન કહેવાય. એને રાંડું કે જગત મને નથી ખબર. ઈ સાચી વાત છે પણ હું એમ કેમ જગત વિરુદ્ધમાં નાપે છે. પણ એક દીકરા માટે જેને જિંદગી ગુજારી હોય અને ઈ છોકરો ભણતો હોય ને તઈ એને સાની રાખવા જગત કહી દે મારા બાપ સાની રહી જાય. કેમ કે ઈ સંસ્કારની વાતું છે. હવે આ જીનિયારી હનકારા કરે એને જગત કહી છે. પછી મને ઈ નથી ખબર. હનકારો આખો મલક કરે. કોણ નથી તો આપણે મારી સામે ભાઈ જો એ જેને કમરો થયો હોય ને એને પીરું જ દેખાય. આપણે તો આપણે બધે જગત શું લાગે બધા આવા જ કરે છે. એવું કાંઈ નથી હોતું. એમ નહીં આદિ બુદ્ધિ એમ કહેતી હું હરિચંદ્ર છું. હું હરિચંદ્ર. કોણ એમ કહેતો હરિચંદ્ર છું?
એમ ના હું એમ કહું છું મારા મનને એમ જ હતું હું એવી હારી જ છું હું હારી છું પણ મને વાહાથી મારી હારી વાતો ન એ ભાઈ વાતો કરતી કોઈની નથી કરતા, જગત કોઈની હારી વાતો નથી કરે. હારેના બિરદમાન તો તમે સહન કરો તો મળે. એ બાપા એના ટાંકણે ઘાટ ઘડાય તઈ એને મૃત્યુ થવાય, એમના મૃત્યુ નથી થવાતું. એમ નથી આદિ સુધી હું કિસના દાબમાં જિંદગી કાઢી છે મેં અને હવે મને ઓલી ચંપા ને ડોહી ની મને એમ કે જમીન વેચાઈ જાય ત્યાં લગ્ન જઈને ફોલ આવીને સહી કરાવી લેવી છે ને પછી ભાઈઓને બોલાવીને ઘરઘાવી દેવી છે. હવે તું મારા ભાઈઓને બોલાવીને મારા ભાઈને શું કરવાનું બદનામ કરજો જી કરી અહીંયા કરી બદનામ મારા ભાઈઓને વચમાં લેમાં તું એ ચંપા બોલી ના ઈ હા ચંપા કહે છે ભાઈને બોલાવીને ઘરઘાવી દેવી છે ને એના છોકરા એને દઈ દેવા છે. કિશોર કોણ ટાઈમ માં કરવા મારી વાત સાંભળો ભાઈ, જો ખરાબ બનાવ બન્યો હોય તો એના જગત કે ભાઈઓ કોઈ આપણે સ્વીકારે નહીં. તમે તમારા છોકરે માથે બેસી જાઓ અને બીજું તમારું જે હોય તમે શું કામ એમાં પડો છો? તમે તમારા બાળકોને સાચવી લ્યો. આ અટાણો બરાબર છોકરા મૂકીને વી ગયા, તમે તમારા ઓલા ભેંડીના નો થયા, તમે તમારા છોકરાના નો થયો, તમે તમારી દીકરીનું પેટમાં નો બેર્યું, એ બીજેનું હું બરે કશું લઈ જનાર જો ગાંડી પાસીનો ક્યાં એ ગાંધી પાસેનો નથી ઈ વાજીનો જ છે ઈના કોકના અટાણ ઈવડે તમે નથી ધવરાવ્યા, ઈને 3 છોકરા છે. ઈના માર નથી જોતા તમારે ખાલી મોજ શોખ ને ખાલી લાલિયું કરીને આમ રખડો એટલે સારા લાગો એમ. મારા લાલીએ ને તો મને મારા છોકરા જોઈએ ઈના છોકરા તમે તમારા વાલા લાગ્યા હોય તો તમે આ ધંધો જ ન કર્યો હોય. એ તમે અરે ભાઈ કુળ બુડાડે ને કુળ ઉજાડે કા ઈ દીકરા કા વહુન કા વરા કા મણના ઝીંડવાન કા ઝાકરિયા ખરા દી ઉડાડે કા વહુન કા વરા કા મણના ઝીંડવા નગર કા કાંઈક બાળો હોય નગર ભાઈ તો ખરા. તમે કાયદો જાણો છો ને હું કાયદો જાણતી નથી તો તમે 5 માણા એને કા નો કહે કે આદિ સુધી એલા કિશોર એને આગેવાન તરીકે સાંભળી લ્યો સાહેબ, આગેવાન તરીકે અત્યારે ફોન કર્યો તો તેથી તમે તમારા દેવજી કોઈ કઈ કરતા તો હું કે ગામમાં જ મૂકીને ગયો તો મને તમારે ફોન કરવો જોઈએ ને કે ભાઈ મનસુખભાઈ અમારે ઘરે આવવું છે. પણ તમે તમારી મોજ મસ્તીમાં આપણે દેખાય નહીં, આપણે પ્રેમ થઈ ગયો હોય ને પછી પરિવાર નો દેખાય, છોકરા નો દેખાય, એ આંતરા બની ગયા હોય સાહેબ. હવે આપણે આ મારી વાત સાંભળો ઉપર એક જ મિનિટ સાંભળો. હું ત્યાં આવી હતી સોનું ઘેરે મને કિશોર હેરાન કરતો હતો, તમે સર્વિસ સ્ટેશન હતા, ચોમાસું હતું, બીજો ભાઈ તમે બોલાવ્યો હતો, તમે કીધું તમારા ઘરનો મામલો ભાઈ આમાં હું માથું ન મારું, તમે કીધું હતું ઈ પતિ પત્નીનો ડખો છે. ઈ ઘડીક થાય એક પોણી સામા સમાધાન થઈ જાય, બે રિહાણા હોય ને પછી હારે ખાવા બે પાછા એક ના એક હોય. ઈ પતિ પત્નીનો ડખો છે. આ તો તમે તમારા બાળકોને મૂકી દીધા, ઈ સંસ્કાર વિહોણી તમારી બાબત છે. એની અંદર કોઈ વસ્તુ ન થઈ કે સાહેબ તમે તમારો ઘર બાંધી લ્યો અને તમારું આ જે કઈ બંધ કરી દો. અમે તમને એવું સાચું કહીએ છીએ કે તમે તમારા બાળકોને સંભાળી લ્યો. ભેંડીની અટાણે બિચારા ખાતા પીતા વગેરે એકલા હેરાન થતા, જેની માં મરે ને હું તો છું તમે એવા બધા હરામી માણસો છો ને કે તમે તમારા બાળકના નો થયા અને એના છોકરાના નો થયા, એ તમે લઈને ગયો, એ કેટલો બુદ્ધિ વગેરેનો જેનું પેટ જેને વાલું ન લાગ્યું એ શું લાગે? અમારી ભેગો રખડે છે ને ભેંડી અમારી ભેગો, તો અમારા ઘરા મારા છોકરા કરતા મને વાલો લાગે છે. તમે એને 9 મહિના ઉપાડ્યો, તમે એને ધવરાવ્યો, એ તો તમે ઈના નો થયા, તમે ઓના સેના થાવ. આ તો ઈ ગાંડી પાસી નો કહું છું. જેના બાળક નો થાય એની ક્યાંથી થાય એમ કહું છું. ધવરેવો તમે તમારું ધાવણ તમે એનું ઉજળું ન કર્યું અને તમે અટાણે એ હવે ગઢિયું થયું. તમારા ઉંમર મારા વાણીઓ મારી કરતા મોટો હતો અને ગઢિયું થયું તોય હજી તમે સુધરતું નથી. અમે બીજા કોઈ એ ધંધો કર્યો નથી, આપણે કર્યો. અટાણે તમે વ્યા ગયા તો સમાજમાં તમે નામ બોલાવ્યું. મનસુખભાઈ મને રામોદ માં મેં 20 વર્ષ કાઢ્યા, 20 વર્ષ કેટલા 22 વર્ષ 20 વર્ષ કાઢ્યા. એમાં આના નો થયા બીજાને ક્યાં થાવ? ઈ તો ઈવડાઈને હું ભાઈ જો અટાણે ભાઈ મારી વાત સાંભળો, કોઈ દીકરી દેતું નહોતું ગઢિયું ને ઉપાડ લઈશ. આ ઈ જ વાત કરું. ગઢી ને ઉપાડ લીધી, એને લઈને ગયો, એમાં કાઢી હું લે આ ભંગાર નો માલ કેવાય. હું ઈ જ કહું છું. હવે મા બેનું ને નથી નપ્યું તો ઈ પછી હું તો મને ખબર જ છે. કોઈ તમારા બાળકોને સંભાળી બીજી વાતો ન કરો. હું મારા છોકરાને મારે સંભાળવા જ છે. પણ ત્યાં લઈ જાવ ત્યાં ઈવડે ત્યાં નહીં આવે બા. ઈ હવે તમે દા નો દે, આપણે જોયું નથી પણ તમારા બાળકોને આ ખબર પડી હતી હું એને બચાશે તો એનામાં ઝેર તો ભરાય જો. એને ખબર હતી ઓલી ડોહી જીવી ડોહી રહી ને છોદના પેટની એને ખબર છે. એને તો મારા બહુ શિયાળી કરી છે
મેં એને મારી વાત સાંભળો કીધું ભાઈ, મેં એને આમાં- ઉભા રહ્યો મનસુખભાઈ, મારી એક વાત સાંભળો, મારી વાત સાંભળો. મેં એને કીધું તું તમે મારું નામ લ્યો માં, તમે કેમેરો દેલીએ રાખી દો, દરવાજે રાખી દો અને ફોન કનેક્ટ કરો, તારા છોકરાને દેવજીને કહો ફોન કનેક્ટ કરી દે, ઘરમાં કોણ કરે છે, દેલીએથી કોણ આવે છે. તો ઈ તો આ ત્યાં ધંધા સુધીનું મેં કરી એને તમે કીધું. વે ગયા ઈવડે બિચારા સાબકા એટલે જ જોતા હોય, કેમ કે તમે કરીને બતાવી દીધું ને, એમાં કેમેરો રાખવા જેવું ક્યાં કરો છો? હવે જગત વગર કેમેરો દેખાય છે આવડિયા ક્યાં છે? આમાં કેમેરો મૂક્યા છે ઈવડે બિચારી મારી શંકા વાત પડી. સાંભળો. સાંભળો ભાઈ, જો જેનો પરિવાર હોય એને એના ઘરમાં તો કઈક થતું હોય ને તો એને બરિતરા થાય. તાઈ બરેતરા મને થાતી હતી, ખૂબ થઈ, પણ મારા હવે નો માથી સહન થાય ને બરેતરા, એટલે હું કર્યું આ બહુ ખૂબ સહન સારું કરી લીધું મેં. ઈ તમે કામ બહુ સારું કર્યું, અને ઈવડો એ સુખી થા અને તમે સુખી થાઓ. એ પાણી ઈ પૂરી ભલે ને અમે ભૂંડાએ મરી જાય, અમે ભલે ને ભૂંડાએ મરી જાય, સુખી ન થાય કઈ નહીં, અમે ભલે ભૂંડાએ મરી જાય. ઈ રવ ક્યાં તમારે કોઈ જોવું છે? હવે આખી વાત સમજતા નથી. હવે આમાં કામ જોવા જેવું હોય, અટન તમે જોવા જાવ તો તમે કઈ બાઈ કઈ કાંઈ આવી એમ તમે આખી વાત સમજતા નથી ને હા ભાઈ. ઈ તો વાત છે, પણ હા, હું પેલા એમાં મારું કોઈ એમ વિચારી કઈ ના દે. લઉં. ભાઈ, હું હાચું જો બોલનારો મનસુખભાઈ મારી વાત સાંભળો, હાચું હું પેલા બોલનારો મારું વ્યક્તિ- વિચારું, મેં હું હાચું કર્યું છે, હું પેલા તમને મારું કોઈ વિચારું, પછી બીજે સલાહ દેવા જાઉં. હે હું પેલા હું મારું જ કરું, હું સૌ એ. બસ બસ ઈ તો તમારો પોતાનો પ્રશ્ન થઈ ગયો ભાઈ. હું તમને નથી હા, કહેતો, પણ અમે પછી હું તમને બીજાને સલાહ દેવા જાઉં. મારી અમારે કઈ અમે નથી તમને કઈ કહેતા. અમે તો તમે તમારા બાળકો પૂરતી જ વાત કરી છે. અમે તમે ને અમારે ક્યાં કઈ કોઈ ને આમાં તમે અને તમે અટણ સલાહ લાગે કોઈ ની? તમે કોઈ અટણ મને પ્રેમમાં પાગલ લાગે થઈ ગયા નહીં. છો. હે તમે અટણ પ્રેમમાં પાગલ થઈ ગયા છો, તમને કોઈની સલાહ લાગે? ના, નો જ લાગે ને. હવે મેં ઘણી કીધી તો પણ બેનું ને સમજાવે, બેન તું બીજા ઘરે વહી ગઈ છો, હવે અહીંયા તારે કાંઈ માથા મરાય નહીં, તું તારી પૂરતું કર, બીજે જામાં. હવે અહીંયા ઓલી બે જ રહ્યું છે, અમે બે રંડાણી છે, એને હક નથી, ઓલી લીલીને હક નથી લેવા દેતી. તો પછી હું જ છે, હું મારા ભાઈમાં નો ડખા કરવા જાઉં, જે કરવો હોય ને હું હારેમાં ડખા કરું. તો એ અહીંયા હું લેવા ભાગ પાડવા આવે છે, હું એમ કેવું છું. એટલે કોણ ભાગ પાડવા આવે? ઓલી સંપા કોણ એટલે મારે હવે ઈ તો દીકરી છે, તો દીકરીઓ તો દીકરી અમે ઉભા રહ્યો, અમે માવતર ના દીકરીઓ છે, અમે કઈ દીપડીઓ નથી માવતર ની, પણ અમે અમારા ભાઈમાં ડખા ન કરવા જાય. અમે કહી દે ભાઈ તમારા ઘરનો મામલો તમે સમજો. આ તો આવીને ઓલી માને સડાવ્યા જ રાખો, માં સગી જાય. માં એ ખબર નથી કે હું કાંતાને ઘરે ગઈ હતી, હું કર્યું હતી. માં ઈ હું જ છું, મેં કર્યું હોય ને મન ન દેખાય, મને બીજે દેખાય. કાંતા કોણ? ઈ ગમે ઈ મેં કર્યું ને મનસુખભાઈ, મેં કર્યું ને મને મારું જ દેખાય, મને બીજેનું કોઈ ન દેખાય. એટલે હું એમ નથી કેતી. એમના વિનાભાઈ ની કાંતા? હા, વિનાભાઈ ની. વિના છે વિનાભાઈ ને કાંતા ને કઈ હેરાન કરી હતી. એમ નહીં. આ કાંતા ક્યાં કઈ કાંતા ની વાત કરો? આ મારા ગામની મનસુખભાઈ ની વહુ મારવાડા છે. એ બિસાડી જો વહી ગઈ, મરી ગઈ. ઈ તો કોણ મરી ગઈ? અમારા ગામની કાંતા મનસુખભાઈ મારવાડા, મારા ભાઈ મકાન બાજુ જ રહે. ક્યાં? ખડખડ? હા, ખડખડ. એ ઘરનો મામલો થઈ ગયો, એમાં અમારે કઈ ન હોય. પણ આ અટાણા દેવજીને બિચારાને દખલી ને અટાણ જો એને દીપાના છોકરા મોટા હવે બિચારાનું નામ જ ન લેવું હોય. બિચારો તો એવું જ કોઈ બોલતા જ નહીં મારી આમાં. ઈ બિચારો છે, બિચારો જ કહેવાય ને એને. બિચારો છે, એમને ઈ બિચારો છે. તમે મુદ્દો સમજતા નથી. અત્યારે તમારા છોકરા હવે એનું ધ્યાન તો ઈવડો ઈ રાખે છે કે તમે રાખવા આવ્યા? તો ઈ મન દઈ દે ને હું ધ્યાન રાખું. ઈ આવે એમ છે, છોકરા મોટા થઈ ગયા, ઈ આવે કે હવે મારે? એ ખૂબ 2-3 દી ખૂબ મોટું ધોળવ્યું છે છોકરે વાહા. સકોન મેન જ હતા, 2 દી સુધી મોટા ધોળવી છે છોકરે માથે કારણ કર્યા. નકર મારા છોકરા ફરો નહીં. ના ઈ ફરે બા કરે ને એટલે ફરી જાય, ઘર ફરી જાય, બાઈઓ ફરી જાય, ભાઈઓ ફરી જાય. આપડે ને ઈ દેખાય. હું કામ કે ઈ પોતે પોતાને નહીં, અટણ જગત માં ગયા ઈના જ નામ આવ્યા, કા કોઈના નો આવ્યા. ઈ તો આપડે અટણ બધે કેમ કે આપડે જગત જ કાળી લાગતી હોય. થાય હું કેવો, પણ પેલા આપડે વાહો જોઈ લેવાય, આપડે હું કામ કર્યા છીએ. ભાઈ જો ઈ તમારો અંગત મામલો થઈ ગયો, ઈ કુટુંબિક કોઈ તમારો વાહો ફરી જાય, વાહો ફરીને જોવાય મારું હું છે, વાહ હાથ ફેરવાય. ઈ અંગત મામલામાં અમે નો દેવાનું. અટાણા જગત જોઈ છે એમ તમે તમારા છોકરીને મૂકીને જઈ ગયા, ઈ જગત જોઈ છે. બાકી બીજું તમે આ દુનિયા રહી એને તમે કાળી જ કહો કે આ દુનિયા ખરાબ જ છે. એની અંદર સજ્જન રહેતા હોય, સંતો રહેતા હોય, મહાપુરુષો રહેતા હોય, બધાય રહેતા હોય. આ સાગર ની અંદર બધાય જનાવરો હોય, જેને હાથમાં આવ્યા એની જ આ વાતો થયું.
ઈ દેખાઈ જાય ને ઓલા તો સાના તો સુપરનું તમે ન ઉભા રહ્યો ભાઈ. તો ઈવડે તમે કહેતા હતા કે મારી હાહુ કેમેરા મૂકી દે ને મારું ફલાણું કરી દે, ઈ તો ઈવડે ને એવું દેખાણું હોય તો તમારે ત્યાં જે સાબકા કરતા ઈ દેખાણું હતું એટલે તો ટંઠામું કોસરા જાહેર દેખાણું. ઈ તો એ સાનું સાનું દેખાતું હતું. મારા ઘરે મારા હગે નહીં આવવાનું, મારા બેન નહીં આવવાનું, મારા બેન છોકરા નહીં આ આવવાનું, બેનપણો આવ્યો, આ બેનું નથી આવી, આ બેનપણો આવ્યો એની વાત છે. ઓલું બેનું આવે એમાં કોઈ નો જોય, આ બેનપણો આવી ગયો. ઈ બેનપણો ઈ પછી આવ્યો, બેનપણો પછી આવ્યો, ના, 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 એટલી આવ્યો ઈ બેનપણો, જો નકર બાબા, નતો. મારી વાત સાંભળો. ઈવડે ઈ લોકોને દેવજી આપણે તમારી હાહુ ને એને ઈ ખબર ન પડી હોય તો તમે આ તો તમે શું છે કે ઓલા અંધશ્રદ્ધામાં ને આવા ભૂવા ભરાડેમાં ને એમાં તમે ખલાઈ ગયા છો ને તમે એવું જોવ છો એટલે તમે આ દેવ ગતિનું એક મગજમાં બેહી ગયું મને આ છે. બાકી દેવ ક્યાંય પ્રેમ કરાવતી નથી. દેવ કોઈ નથી પ્રેમ કરતા, આપણે જ હા, કરી ઈ દીધી, તો કરી આપણે આપણે જ કહી ભાઈ મને કોઈ કરી મૂક્યો અને મને કાંઈ દેખાતું નહોતું, મને કાંઈ થતા જ નથી. તો હા અત્યારે તમે વાત કરી કે ભાઈ મને આવી રીતે છે ને કોઈ કે કામણ કરી નાખ્યા ને ઈ કોઈ કામણ કર્યા નથી. પ્રેમ કર્યો પછી જો છોકરા દેખાણા, પ્રેમ કર્યો દીકરી દેખાણી, પ્રેમ કર્યો ઘર દેખાણું, પરિવાર દેખાણું, ઈડો એક જ દેખાય છે ને ઠણે. હવે એમાં ક્યાં કામણ ની વાત છે? કેમ કે આપણે એની હારે મોજ આવે છે, ઓલો રૂપિયા વાપરે છે, ખવડાવે છે. બાકી પછી પેટના દીકરા આપણે દેખાય નહીં. બધાય દેવા મેં બધું દેવા, મારી છોકરીને લગ્નમાં મને હેરાન કરી છે ને એવું તો થાય ભાઈ. આ સંસાર છે આપણો, આ સંસાર એ પ્રેમીમાં આ સંસાર છે ને ઈ સુખનો નથી, દુઃખમાંથી પસાર થાય એને સંસાર કહેવાય. આમાં જેટલી જાતે જાતના સાર ઉત્પન્ન થાય અને ઈ સારને તમે સાફ કરો ને એને સંસાર કહેવાય. આ જગ પાર ઉતર્યા એની જ આ જગતમાં વાતું છે. આપણે તો સુખ મળે ત્યાં જ જવું છે, દુઃખ તો સહન કરવું નથી. ઘણું મેં સહન કર્યું તું, દુઃખ મેં ઘણું સહન કર્યું. મારા છોકરા તો જિંદગી કાઢવી હતી પણ મા દીકરીએ મને કાઢવા ન દે. મને એને અહીંથી કાઢવી જ હતી, કાવ્યા એકદમ. અને હું વહી આવી પછી હો વાળા ગોલા ખાધા. એ ભાઈ ને ગોલા ખવાય જ નહીં, બાપની બાયડીઓ ન. ઈ કાઈ નો, ઈ તો આપણે બાપા કહે છે આપણે ખુશીના ગોલા ખાઈ. અરે તારા બાપની રાત હાકડ તો મારી જતી ને, હવે તને પપ્પા છે કે હવે બે જા સોઈને ઘરમાં છોકરા લઈને મારી ગયો ને ધક્કે દોરા ધાગા બાંધી થાક પછી માથે દાણા નાખ્યા. હું કર્યું દીધું? કોની માથે? તમારી માથે. ઈ મારી માથે જે કર્યું હોય, દોરા ધાગા કર્યા હોય, મારી માથે થોડી માથે ભૂવાય ને બેહાડી હોય તો હું તો પણ એને જરાક વિચાર આવે કે એને મારો બાંધીને બેઠી છે ને. આટાણે ક્યાં મારો બાંધો નીકળ, મારો ની તો પથારી ફેરવી નાખી, આખો મારો હા બ્રો, મારો એને મારો તોડ્યો, મારો મા દીકરીએ બે થઈને મારો વિખાવી નાખ્યો. નકર હું મારામાં જ બેઠી હતી, મને ઓલો હેરાન કરતો ને તો મને ભાઈડો જડતો હતો. તમે તમારા બાળામાં વી આવો, તમે લાવો લખાણ પખાણ બધું કરાવી રેડી કરાવી દે, પણ તમે તમારા બાળકો સંભાળી લ્યો. મને વિશ્વાસ આવતો જ નથી. તમારા સંતાન નો તો તમે વિશ્વાસ જ નથી. હા, મને મારા છોકરા ઉપર વિશ્વાસ છે. સાંભળો ભાઈ, તમારે કોઈની હારે ક્યાં વાહો કહો હોય, તમે તમારા બાળકો સંભાળી લ્યો. હું મારા છોકરા સંભાળી જ લઉં છું. હાલો ઘરે પાછા આવી આવો, હાલો તમે લખાણ કરાવી દો, બધું કરાવી દો, ઘરે આવી આવો પાછા. હાલો ક્યાં મને વિશ્વાસ જ નથી. વિશ્વાસ કરવાની વાત જ નથી. તમારે જીવવું તમારી છોકરી હારે, તમારે શેનો વિશ્વાસ કરવાનો? મારે ત્યાં પાસે તો રહેવું ને. કેની પાસે? મારું મકાન તો એવું થાય કે તમારે રાતે 2-3 જણાને બોલાવો આવી ન હોય એટલે તમે ઈ નડે અટાણે. બાકી બીજું તો કઈ ઈ સિવાય પ્રોબ્લેમ નથી. 2-3 ની માસ તો કેમેરા મેકી દેવાય, ગલિયા નરિયાનો ચેક કરી લેવાય. મારી વાત ખરાબ. 2-3 ની જણિયાની માસ થતી એમ નહીં, મારી વાત એ ખરાબ. આદી ઉડી એમ નહીં, આદી ઉડી આવતો તો કોઈ ધ્યાન રાખશે ઓલું થાય ઈ મૂળ તો તમે દુખાવો દી જ છે ને. એમ ના, હું એને કહું કેમેરા મેકી દેવાય, ડેલી મેં કઈ દરવાજે મેં કઈ ફોન કનેક્શન કરી દેવાય અને રાત દી ત્યાં ભૂવાય. મારા ઘરે ડોહીને મેં કીધું તું મારી ભેગી મર, તું મારી ભેગી મર, તમારી ભેગી રહી ને તો ઈ તો સંડાસના ડબલા જઈને ભૂંડા ધંધા કરવા હોય તો વાડ્યું મેં. હા તો હું ઈ તો ઘીના કર્યા હોય, ઘીના ડબલા કર્યા હોય ને એને ડબલા દેખાય. ઘીના ડબલા કર્યા હોય એને ડબલા દેખાય. બીજું કઈ ન દેખાય. ઘીના કર્યા હોય ને દેખાય. આમાં જો કોઈ કર્યા હોય ને કઈ કીધું હોય, અમે તો જો તમારા બાળકો માટે કહી છીએ. અને આ ફોન તમે કર્યો, મેં તો કર્યો નથી. તમે મને સોનું ને કીધું મારા મનસુખભાઈ વાત કરવી છે, મેં કીધું ભાઈ મારે નંબર બધે પાંચ જાહેર હોય છે, મારે કોઈના માયા મીડિયા કરવાનું ના હોય. તમે સોનું આરે વાત કરો છો ને સોનું આરે તમે આ બધી તમારી ચર્ચા હાલે છે.
અને સોનુનું નામ ક્યાંય ન લેવું જોઈએ. મેં આ વાત સાંભળીને એટલે મેં સોનુને કીધું, મેં કીધું સોનું, અને હું સોનુને ફોન નથી કર્યો, આ વાત સાંભળી એટલે મેં બિચારીને ફોન કર્યો. આમાં સોનું તમે સોનું ફોન તો કર્યા હતા નિકાલ એ તો જ સાંભળી છે. લ્યો. અટાણે સોનું નામાં જ ફોન કર્યા હતા, કેનામાં કર્યા હતા? હા હા બસ હા સોનું નથી કર્યો, સોનું પણ નથી બીજા કર્યા હતા. નંબરમાં એ તો હું નથી. તમને કહું છું એટલે એ બધું તમારું જે ભલે હું નથી કહેતો ભાઈ, પણ હું તમને એમ કહું છું કે જો તમારામાં પસ્તાવો હોય અને જો તમારામાં કાંઈ માણસાઈ હોય તો તમે આ બાબતમાં તમારા દીકરા તમે સંભાળી લ્યો. હું તો મારા છોકરા સંભાળું જ છું, હું ક્યાં ના પાડું છું. મારા છોકરા તો તમે મારા તમારા ઘરે આવી આવો. મારા ઘરે હવે હું ત્યાં આવું એમ ઈ ખોટી વાત હો. તમે પસ્તાવો આ ભલાની હું પસ્તાવું તો હું દવા પીને હુઈ જાય, જેથી પસ્તાય ને તેથી હું હુઈ જાય. હવા પીને હુઈ દવા જાય. ઈ તો પીને. બધો ડાયરી રોટલો કરી નાખે, કેમ કે નાની ઉંમરમાં હા યાર, અરે ઈ કરવો હોય તો કરો, નકર આ તો કરશે જ ન. અને એને હવે હું છે દેવજી મને, હા બરાબર મનસુખભાઈ દેવજી મને શું કીધું, હું કોટડા જો મંગળવાર હાજર થવાની હતી, મને મેં કોટડા કીધું તું સાહેબ ને હું મંગળવાર હું હાજર થાવ. દેવજી મને કહે છે તારે ગાંધીનગર દોડવું હોય કે દોડ, જ્યાં દોડવું હોય ત્યાં દોડ, કે હું તને પૂગી જાય તો હવે ભલે મને પૂગી જાતો બરાબર. ફૂગી નહીં તો ઈ દેવજીની ભૂલ છે, નકર એમાં ફૂગવાનું હોય. કેમ કે કોઈ પણ હલકી બાઈ હોય, કોઈનામાં ભાન ન હોય, એવી બાઈ હારે ફૂગી ની શું કરી લેવાનું? ઈ ખોટી મેટર છે. એને તમે પૂછજો કે તે આવી રીતનું કીધું છે, ઈ કહેતા હું ગાંધીનગર તાર જાવ હોય તો જા, આબરૂદાર બાઈ હોય ને તારે એને આ બધું હોય. જે સિનેરું કરે એને કઈ ઇજ્જત આબરૂની પડી ન હોય કે તમે ધમકી મારો કઈ ઈ પાછી પડે નહીં. પણ ઈને સમજાય તો ઈને એવું કરવાનું કેવું જોઈએ તું ગાંધીનગર જવું હોય તો તમે તાર છૂટ છે, જા દોડી જા. પણ પ્રેમી થાકી જાય 1000% છે. હે થાકી જાય 1000% છે. કોણ થાકી જાય? તમે તમારા બાળકોના નથી થયા ઈ ઈના નો થાય 1000% કહું છું. મારા છોકરાને પ્રેમ તો વીર માંગણા વાળાએ કર્યો પદ્માવતી ને, મર્યા પછી માંગણા આમ જો મને વડલા લાગી વરાળ. આમ જો ઈને ભૂત થઈને પ્રેમ કર્યા ને કહેવાય આ તો છોકરા મૂકીને પ્રેમ કરે એને આ જગત બાપા અમે ઈ જ કહીએ છીએ. એને પ્રેમ કહેવાય. આપણે ત્રણ છોકરા ગણી નાખીએ. હા એ ઓલા ભેંડી એ આમ જો કલૈયા કુંવર જેવો દીકરો ઈ ઘર નો વર્ગો ઈ બોલ્યો શેનો વર્ગ. હું તમે મને બધાય ગરજ વેરી, મને બધાય ગરજ વેરી જાય, પણ મને એને નો કોઈ વર્ગ ખોટી મેટર છે. હાવ ખોટી મેટર. ખોટી મેટર તો હું તમને એના કાગળિયા મોકલાવું. કીના કાગળિયા? આ મારા લખાણના છે, ઈ બધા કાગળિયા મોકલાવું મારા છોકરાના લખાણના. એટલે ઈ તમે તમારા ઘરમાં કર્યું હોય, તમે કોને લખણ કરી દીધું? કોર્ટમાં કર્યું છે. એટલે શું કરો? પણ તમે તમારા હાથે કર્યું હોય, તમારી સામે બોલનાર વ્યક્તિ, તમારા સામે કરાર કરનાર કોણ છે? ઈ જેતપુરનો છે કા? હે જેતપુર. જે આ તમે જેની ભેગા તમારા હસબન્ડ જે અત્યારે હાલના છે ઈ? મારો હસબન્ડ નહીં, મારા હાંડ. ઇંગ્લિશમાં હસબન્ડ કહેવાય, એટલે આપણો લવર. ઇંગ્લિશ હું નથી સમજતી, હું ગુજરાતીમાં સમજુ છું. ઇંગ્લિશ મને નથી આવડતું. એનું નામ શું ઇંગ્લિશ છે? નો આવડે, હિન્દી નો આવડે, મને કાંઈ ન આવડે. હું તો ગુજરાતીમાં. એની હારે વાત થાય કરાવો છે ને, છોકરાને લખાણ કર્યું તો કરાવો છે ને એની હારે વાત. ના એ એકાણી જ નથી અહીંયા, એ ક્યાંક ગયા કામ ઉપર. મને નથી કીધું હું ક્યાં જાઉં છું. એ મને મેકીને વહી ગયો. ઈ તો ઈ વેલા મોડું હિંમત થાય એનું કારણ છે કે તમે આટલા બધે મૂકીને બે ગયા ઈ તમે મૂકીને ગયો છે, મને નવાઈની વાત થોડી. ભલા નહીં, હું એને ખોળાતા ચડાવી દે તો મને મેકી ગયો. હા ઈ તો આપણે તો પછી આમાં તમે આખી વાત સમજતા. આપણે તો ઈ આટલું જ કામ છે ને, આપણે ક્યાં બીજું કઈ કામ છે? ના બસ મારા છોકરામાં હું લઈ લઈ, મને જેથી મેકી દે. મારા છોકરા સંભાળવાની, હું એમ કાગળિયા મારા પાસે પડ્યા હું બતાવી દે સાહેબ જો આ તમે સમજતા નથી. તમારે કાગળિયા હું બટકા ભરો, તમે તમારા જઈને ઈને નો થયા એને કાગળિયા ના થાય, એને કાગળિયા હું કરો? હાલો મને કે તમારી પાસે કદાચ 300 રૂપિયા દસ્તાવેજ હોય તો એ દસ્તાવેજ કઈ ઓછી રાખીને હું તમે તમારી ભેંડીના નો થયા, તમે તમારી દીકરીના નો થયા, તમે તમારા છોકરાના નો થયા, ઈ એના ક્યાંથી થાય? કહું છું હામો વ્યક્તિ છે એ તમારો યુઝ થાય છે, કેમ કે ઈ તમારા નો થાય કોઈ, કેમ કે તમે તમારેના નથી થયા. આવા મને મારા દીકરા દત્તક લઈ છે પણ એને ભરોસો કાં કાપી નાખો. કામ છે હવે એમ નહીં, ઓલા તમારા ઘરવાળા રહ્યો તો ઓલા કાગળ હોય તો આપણે છોકરાને કદાચ દેવાના થાય ને એવું થાય તો આપણે વાત કરી લે. એમ છોકરાને કાગળિયા શું કરવાનું જાય? એમને કાલ સવાર મને દગો દે તો મારે બતાવવા થાય ને, મારા છોકરાને લખાણ બખાણ બધું કર્યું હતું, મને દગો દીધો. કાગળિયા મારા પાસે રહી. એમ નહીં, એટલે ઓલો તમારા ઘરવાળા એરિયા કઈ કરાર થયો હોય આ તમારો જે કઈ તમે જેને પ્રેમ કર્યો છે ને, અને તમે જે કઈ બોલો તાંત્રિક વિધિ જે કઈ ભૂવા ફરાડા દાણા ઉતાર્યા હોય તો ઈ આપણે એની વાત કરી લે. એમ એ ભૂવા ફરાડી એને આવડતું જ નથી, ગણ થતા નથી આવડતું. ભૂવા ફરાડી જ નહીં ગણ થતા નથી આવડતું. એ હજુ આપડે રામનમાં જ છે ભૂવા ફરાડી નું, એને કઈ નથી આવડતું. ભાઈ હરખું ઉઠીને મોડું નથી થતો, એ ક્યાં રહી ભૂવા ફરાડી ને દે.
ખરકું ઉઠીને મોઢું ધોઈ તો એમ થાય ખરકું ઉઠીને મોઢું તો ધોઈ જાય એમાં ભૂવા ભરાડી આગળ ક્યાં થાય ઈ કોક જોઈ તો કાચ પોતે ભૂવો ભરાડી લાગે છે. હા પણ તો ઈ તો બરોબર. ઈ તો હવે તમે કઈ વાત ન કરો પણ તમારા માં કેમ કે પેલા દોરા ધાગા ને એવું બધું કઈ કર્યું હતું મેં કીધું એને કઈ પેલું હું આ દેવગતિ એવી વસ્તુ છે કે માણસ દેવગતિ એવી છે પણ તમારી પાસે કોઈ પણ તમે દેવના નામે લલચાય એટલે તમે એની સિવાય કોઈ ભારતા નથી મારે સાંભળો એટલે તમે અટાણે એવું થઈ ગયું ભાઈ આની પાસે દેવના દોરા ધાગા જે કઈ કરતા હોય એટલે ઈ તમને એક દેવના નામે આ તમને એક ઈ એને જ ભારો પણ ઈ ખોટી મેટર છે. ઈ તો તમે તમારો પ્રેમ છે. મારા પાસે દોરવાય નથી દોરવો તો એ મેં ત્યાં હતો બેસી નાખ્યો કિશોર નો હતો દોરો તે મેં વેચી નાખ્યો નાન પાસે કઈ જોઈ નહીં વેચું. કાંઈ વાંધો સારું. તો હવે શું કરવું છે? ઘરે વિયાવવાનું છે તમારા છોકરે પાસે? ત્યાં તો હું નો આવું મારા છોકરે મેં મારા છોકરાને કીધું તો આપણે ગોંડલ રહેવા જવું છે. અહીંયા તો છોકરા હું આજે નો રહું કાલે નો રહું હું આને જાહેર મારી જિંદગી કેમ કાઢવી આદિ ઉદી મને વાણિયો હક લેવા નથી. હવે આ માં દીકરી ઉપડ્યું છે. છોકરાને મેં કીધું છોકરા કઈ ગોંડલ તારું એકલીને રહેવું હોય તો લઈ ગયો તો હાસો છે ને કોણ તમે ઈ તમારે કોઈને જોવા નથી. મને હાસક માર કૂટક જે કરે હવે ઈ કોઈને જોવાનું નથી. ઈ મારી રીતે જોવાનું છે. ઈ મને માર કૂટક દવા પીવડાવે મારી નાખ મારા આવો પ્રેમ આપણે કોઈ તમે પ્રેમ અગાઢ કર્યો મારો તોય તમારે અમારે જોડને કેટલી વાત છે. આ કેવી તમારે ભલે ડેલી બધા જોતા હતા પણ તમે તો સાબિત કર્યું ને ઘણા સ એમ અમે નથી ગયા તો બધા કરતા જ હોય. ઈ ભૂલી જાવ આ જગતમાં નામ નોસાયું એની વાત કરો બાકી તો થાય હોય કરતા હોય. આ તમારે હા હું કરતી હતી એ કરતી હતી ઈ કઈ મેટર છે પણ એને કોઈ ખબર પડવા દીધી? ઈ હાહુ નો પ્રશ્ન ઈ મારો પ્રશ્ન નથી. જે કર્યા હોય પણ મેં મારા હાહુ ઉભા રહ્યો મારા હાહુ એ જે કર્યા મેં નરિયા ગણ્યા અને નરિયા ગણ્યા એટલે તમે તો તમારા છોકરાના નો થયા એટલે કહી છે ને પ્રેમ તમે કર્યો તમે કોને ના પાડી? પ્રેમ તો બધા આખી જગત કરે. માં દીકરાથી પ્રેમ હોય બેન ભાઈ થી પ્રેમ હોય. તમે કહો ઈ આવો પ્રેમ બે ભાઈ નો કરે માં દીકરો આવો પ્રેમ નો કરે. આપણે જે કર્યો ને ઈ હેત નો પ્રેમ કરે. આ ઓલો પ્રેમ છે ઓલો હેત નો પ્રેમ કરે. આ તો પીઝા ને પાણીપુરી નો પ્રેમ છે. આ થોડો બાપા પાછો પડે. આવા મેં પીઝો નથી ખાતો ને પાણીપુરી મેં નથી ખાધી. કઈક મારા આમ છે કઈક નકર તમે કઈ તમારા છોકરા વાળા મનસુખ ગોવિંદ મારો હા એટલે પરમારી ગયો છે નડતો મટર એમ નહીં. જો મેં પીઝા ને બ્રેડ ને એવું કઈ ખાધું હોય તો મનસુખ ગોવિંદ મરો. હા એ તો પરમારો હું જ મરું એમાં તમારે કઈ બાપ નું જાતું નથી. અરે ના બાપા મારા બાપ નું હું જાય છે. ઓલો જે કરતા હોય મને હુયું એ હાસું. મનસુખભાઈ મને મારી નણંદ બોલી ને એ રેકોર્ડિંગ હું તમને મોકલાય જો તમે હાસું લાગે ને તો તમે એમ કેજો ના પેલી આપણી હાથી છે. સાંભળો એ બધાય બોલે કા શું કરવાનું બધા બોલે આપડે આખી વાત સમજતા નથી. આપડે છોકરા છે અહીંયા આપડા છોકરીઓ છોકરા બધા મૂકીને વ્યાઈ ગયા નટણ પરિવાર ને ઈવડે છોકરાને તઈ નહીં ઉભા રહ્યો તઈ નથી તઈ નથી બોલી મારી છોકરીને હગાઈ કરવાની હતી નક્કી થયું ને તઈ મેં એને ફોન કર્યો. કિશોર મર્યા 3 વર્ષ થયા ઈ એમ કહી દે કે આજ પેમી મેં તને ફોન કર્યો છોકરા હું કરે છે હું નહીં. એનો ભાઈ મર્યો ને ત્યારે તોય ફોન નથી કરતી 3 વર્ષ થયા ફોન નથી કર્યો તો મને એને કેટલી ગાયરું બોલી છે. અટાણ બોલો મને અટાણ મેં આવું કર્યું છે એટલે બોલ તો મારે સહન કરવાનું રે પણ મેં નતું કર્યું ને. તમારા આવડા ભાઈ છે તમારે જેની હારે પ્રેમ છે ઈ તમારો પ્રેમ કેવી રીતે આઈને તમારા ઘરે આવતા હતા કે તમે કેમ તમારા ઘરે આવતા જતા હતા કે એમ નામ તો આ કઈ થાય નહીં? ઈ તો મને નથી ખબર. તઈ હું આંધળી થઈ ગઈ હતી ઈ મને નથી ખબર. તમને ખબર નથી? નહીં ઈ તો મને નથી ખબર. હું આંધળી થઈ ગઈ હતી ત્યારે તો ડાયરેક્ટ ડાયરેક્ટ આંધળી થઈ ગઈ હતી. હવે હે હા બરાબર છે. એટલે એમ નહીં તો પણ આમાં તમારે થોડુંક કઈક મેળ કરી લેવાય ને એમ. તમારા છોકરા ભેંડી બિચારો હેરાન થાય છે. ઓલો છોકરો મોટો રહ્યો હેરાન થાય એ કોણ એને ખવડાવતું હેરાન નથી થતું. એને જો પિન્ટુ ની બાયડી રાંધીને ખવડાવે તો પિન્ટુ ની બાયડી લુગડા ધોઈ દેશે. તમે તો એના ઘરે ઘઉં નાખ્યા નથી તમે એને ઘરે કઈ તેલ તો નાખ્યું નથી. ઘઉં નાખ્યા મારો છોકરો કામીન તો એને દે છે ને. એને કામીન દે છે? કામીન તમે નહીં દેતો તો તમે કામીન નથી દેતો? કેદી દીધા મારા ખબર હોય મારી માં સિનારવા કરે છે આને કાવ રૂપિયા દેવા તો પરબારી વાળા લડેન કરે છે એટલે ક્યાંથી બીજેની વાત ન કરો. ઈ તો તમે મારી વાત સાંભળો આપણો ભાઈ જો તમે પોતે આપણે ઈ કામ કરીએ એટલે આપણે જગત ને આવું જ કહેવાના છીએ. મારા કોઈ નરિયા ન ગણો હંતે એના નરિયા ગણો ભલે નરિયા ગણો મારા નરિયા ગણવામાં મારા નરિયા હું ગણીને જ આવી છું કેટલા નરિયા મેં મેક્યા છે ને એ
ઈ તો તમે કાંઈ નહીં. કાલે મને ઉભા રહ્યો, મારી ડોહીને પૂછજો, સરલામાને પૂછજો, બસુબાપાને પૂછજો, સોનુને પૂછજો, વિજાને પૂછજો. મેં એક કીધું નથી નરિયાની બાયડીને. નરિયાએ મને એટલું કીધું તું કે પેમી મારી હારે ચાલુ થઈ જાય, હું તને 5000 દઉં. એને પૂછજો, મેં એને ગાયરું દીધી ત્યું કેસ. ઈ ઈ તમારો પૂછજો અંગત તમે મામલો. નરિયાના. મારી વાત સાંભળો, ઈ તમારો અંગત મામલો, એમાં મારે કાંઈ લેવા. હું તો તમે તમારા એટલે બાળકો ઈ પૂરતી ઉભા ઈ તમારો ભાઈ છે એટલે તમને અંગત મામલો તમે લાગ્યો. આખી વાત સમજતા નથી તો ભાઈ. જો આ આ તમારા નહીં. અંગત મામલા સાંભળો તમે. હું એનાથી મારે કોઈ મતલબ નથી. હું તો તમારા બાળકો પૂરતી જ મારી ફિલ્મ છે, મારે કોઈ લેવા દેવા નથી. કે તમે તમારા મારા બાળકો પૂરતી ફિલ્મ છે આ. તમે તમારા બાળકો મારા જોડે વહી ગયા પૂરતી નથી. film. તમને અટણ કોઈ સાચું કહે વહી એટલે ગયા હામાને ખરાબ કહી દો. તમે એને કોઈ સાચું બોલે એટલે તમે ગમે એને ભૂંડા કહી દો. ભૂંડા હું કોઈને ભૂંડા હું ભૂંડી છું, કોઈ ભૂંડું નથી. બસ તો પછી તમે અટણ કીધું કોઈ હારા નથી, ઢીકડા હારા નથી. કેમ કે તમે અટણ નથી. કોઈ મને કોઈ કે હું તો કહેવત ને કોઈ હા, તો હારું યાથી નથી. તો હું તમને કહું છું, તમને કોઈ વારે તમે કોઈક સમજાવે એટલે તમે એને કહી દો કે એ તમારો તો મૂળ શું છે, તમારે ગમે દબાવવા માટે આ જ વાત કરવાની છે. જગવાન કેમ એમાં જગવાન મેં એવું કર્યું છે મને કે હા તો ઈ તો હું તમને કહું છું કે ભૂલ આપણે બરાબર. સ્વીકારવાની ટેવ રખાય કે ભાઈ હશે મારી ભૂલ થઈ ગઈ, એવું આપણે કેવું છે ભાઈ મને મારા બાળકોથી હું પણ એમ મારા બાળકો સુધી હું મારા બાળકો આવે એટલે હું સંભાળ લેવાની જ છું. મારા બાળકો મારે ક્યાં ના પાડી તમારે એક ડઝન એક છોકરા થયા, 3 ઈના ને 3 તમારા, તમે અડધો ડઝન છોકરા થયા, તમે શું કરશો એમ? અરે ઈ 12 દર્જન કેમ નથી? અડધો તો ન્યારે 12 દર્જન કેમ નથી? ઓલા તમારે ત્યાં મોજ મસ્તી અડધો તો કરવી છે, એમાં નડે નવડા. ક્યાં પાણીપુરી ખાવા જાવ તો છોકરા નડે, પીઝા ખાવા જાવ તો છોકરા નડે. ક્યાંય નથી. હું મેં પીજો નથી જોઈને મોવારો નથી જોયા મેં. આખી વાત સમજતા નથી. પણ બોલું તમારા પ્રેમ કરતી ટાણા છોકરા નડે ને બધા. કેમ કે ઝાઝા છોકરા માણે નડે. કેમ કે તમે તમારી આ જે કઈ તમે કામ કર્યું તો તમારી મોજ મસ્તી માટે કર્યું છે, કઈ તમે છોકરે માટે જ કર્યું નથી. છોકરે માટે જેને કર્યું હોય માણે એક દીકરા માટે જિંદગી ગુજારે. ઘણી બાઈ વિધવા બાઈ હોય એના પેટના દીકરાને જોઈને એની જિંદગી જીવે છે. તો હું આ કેવું છું મારા છોકરા જોઈ છે તો એકની એક વાત ક્યાં માં એને રાખો છો? લા હવે તો એ કઈ જોઈ છે. હું તમને ખાલી વાત કરું છું ભાઈ સાહેબ, જો મને કઈ વાંધો નથી. હા બસ અને હું તો તમારો દીકરો થાવ. કેમ કે ભાભી છે ને માં સમાન હોય. હા બસ ભાભી સહી માં સમાન હોય ને તો આવું ન કરે ઈ. એટલે મેં તમને શું કઈ કીધું? તમારી વાત નથી કરતી. હા, તમારી તો ઈ વાત બીજાની વાત ભૂલી જાઓ. કે આજે અમે તો તમારા દીકરા કહેવાય, પણ હવે દીકરા તમે માને આ દીકરો સમજાવે માટે દીકરો તો માં કહેવાય. કરીમાં તો ઈ કેવડી ભૂંડી વાત ગણાય. કાંઈ નથી. કોઈ જો કોઈને ભાભી કોઈ એટલે નથી. માં, જો ભાઈ આ ઇતિહાસના ધર્મ એવું કહે છે ભાભી એટલે માં સમાન. કેમ કે જાવું હોય તો કુટુંબમાં જાવ. મોટી ઈ જાવું ઈ જાવ ને એની હારે વાત કરાવો ને તરીકે લા. કોના? હા તમે જીન કયો છો એની હારે વાત કરાવો. તમે હમ છે તમારા ભેંડીના હમ છે, મને વાત તો કરાવો. મારા ભેંડીને મારો દાડો વીડી વાળો કાંઈ ન થાવ. માં હા મંગલ પણ કેવી તમે બેઠી એની છે. પીડા ઓહો ખરેખર આવી માં તો કાંઈ કોકનો ન થવા ભાગ્ય દે. હોય એને મળે હો. કાંઈ નો મારા છોકરાને વાકો વારે ન થવા દે. એ અમારો હા, વીડી વાળો મોવારા કેવો એને બેઠો શક છે. નહીં, એને વાર વાકો નહીં થવા દે, પણ અટાણે એને મોવારા એ કઈ રિયાક નહીં એ પૂછ્યું. એ તમે ગણી લ્યો ને માથામાં નીચે ને બધે ગણી લ્યો ને વાર કેટલા ખૈરા છે ઈ. એટલે તમે કઈ વાર વાકો ન થવા દે તો અટાણે તમે કેટલા દી જઈને વી ગયા તો તમે તમારી ભેંડીની ખબર કાઢી નહીં હોય તો તમે નીંદર આવે. મેં હવારમાં જ મારો ફોન કરે એટલે હું ફોન કરતી જ હોઉં. એટલે હું છોકરા શું કહે, છોકરા કહેતા હા બોલ એમ કેતા હોય છોકરા- એ માં મોઢે બોલું માં મને હાચા નાનપણ સાંભળે મોટપણની મજા મને આજ કડવી લાગે કાગડા. તો માં હું તારા ખોરામાં બેહું તો મને મારું નાનપણ સાંભળે. ઈ આ માં નહીં હો. તો કાંઈ નહીં ઈ ન હોય તેદી જાગે તેદી માંગે હવે. એટલે ઈ મામા ફેર છે બા, આ મામા ફેર છે. આ માં તો તમે- છોકરાને ભૂલી ગઈ રંગરેલિયા મોજ કરવા માટે થઈને માને છોકરાને ભૂલી ગઈ લેવાને કોઈ કહી છે. ક્યાંય ભૂલી નથી મારા છોકરા. હું ભૂલી જ નથી. ભૂલે ઈ રંગાન માં જેવી. હું ન ભૂલું. રંગાન માં બધી બેનપણીઓ જ કહેવાનું તમે. બેનપણી હું ક્યાં રંગાન માં આવી તો મારી નારે ક્યાંય હતું? આ તો કદાચ એમાં એકાબીજાને સાવેલ હવે તમે આખી વાત સમજતા નથી. આ તો મૂળ બાયું ને બેનપણી હોય. હનુ કાલે આવી હતી. કાલે હનુ ઈન છોકરો પરણાવવા નહોતી આવી. મારે કે મારા છોકરાને લઈ જવા છે. હું મારા છોકરાને અહીંથી મારી રીતે પરણાવે. મારા છોકરા આવી જાય એટલે મારે પરણાવી દેવા છે. બધાના ઇતિહાસ દઈ કોઈ આ જગતમાં કોઈ ખરાબ નથી. આપણે એક ખરાબ હોય તો જગત આખું ખરાબ ન હોય. 5 માણસો એમાં હારાય હોય સજ્જન હોય, પણ આપણે કોકને બિરુદમાં નાપાય નહીં. આપણે એટલું કહેવાય કે આપણે આપણા બાળકોને જિંદગી જોવાય. એની જિંદગીમાં એને જિંદગીનું કલંક રહી ગયું કે આની માઈ આવું કર્યું તું ઈ કાંઈ કોઈનો બાપ આવે તો ઢકાય નહીં ભાઈ. હા ઈ ઢકાય. આ તમારે ભેંડી કોક તારી માએ શું કર્યું તું હું બોલી શકવાનો. તમારી છોકરી હારે છે એને કોક તારી માએ શું કર્યું એમ કહેવાય કે ના મારી માં તો અટાણે ફિલ્મી એક્ટરમાં પિક્ચર ઉતારવા ગઈ છે એમ. સલમાન ખાન ભેગી છે એમ કહેવાનું. અટાણે કદાચ તમારી દીકરી આ કોટડા હારે રહી એને કોક કહે કે તારી માં ક્યાં ગઈ છે તો એમ કહેવાનું કે સલમાન ખાન હારે શૂટિંગ લેવા ગઈ એમ કે.
એ ગયું હોય ને ગયા હોય ને ખબર હોય ક્યાં જાતા હોય ને છેલ્લે કેમ ફિલ્મ ઉતારે ને જે ઉતાર્યા હોય અરે આ ખબર તો હોય. વાત હું તો ખાલી વાત કરું છું. એમ ભલે કાંઈ નહીં, વાત જેને નહીં. મારી વાત ઉતાર્યા હવે હોય સાંભળી એને લો. ખબર હવે હું તમને એક વાત કરું, મારી વાત સાંભળી લો. હા. હું એમ કઉ છું કે તમે તમારા બાળકોને સંભાળી લો. પણ હું એક જ વાત છે, મારા બાળકો સંભાળવા જ છે. મારો એમ નથી, અત્યારે તમે હું મારી ના સાંભળો. નથી, જો મેં મારા તમને છોકરા સાંભળો, જોઈએ. મેં તમને ફોન કર્યો, મારે તમારા ફોનમાં વાત કરવાની હતી નહીં. આ તો તમે અટાણે સોનુને કીધું કે મને મારે વાત કરવી છે ને ઓલિયાને કીધું કે મારે વાત કરવી, પણ મેં હું કોઈની હારે વાત કરતો નથી. મારે કાંઈ એવી લપમાં પડવાનું થતું નથી. આ તો તમે ને મને એક મારી ભેંડી રહી ને ઈ મને ઘરે છે કે આ છોકરાને એની માં ઈ બિચારો નિમાણો થઈને રખડતો હોય તો ઈ કલંક છે ભાઈ. તમે ને 1000 વાત કરો. એના કાકો નથી ભાઈ, નિમાણો રખે. એને સાગર એને કાકો પણ એને કાકો નથી જીણ્યો. ઈ માં તે જીણ્યો છે, 9 મહિના તે ઉપાડ્યો છે. ઈ તો કાકો તો બિચારો ક્યાં જાય, કાકોને થાતો વાત પડશે. ઈ તો પરણાવી દેવું ભાઈ, ઈ ભૂલી જાઓ. એને સકો ભાઈ છે, એને ભાનુ મોટી છે, એને સાગર કાકો છે, પરબા દાદી, એને ઘણું કુટુંબ છે. મારું કુટુંબ નથી ને એટલું એનું કુટુંબ છે. પણ 9 મહિના આ એને બધે કાંઈ ઉપાડ્યો ઘટતું નતો ને. નથી. આ બધે 9 મહિના કેમ ઉપાડ્યો? એ 9 મહિના એને બધે ઉપાડ્યો છે. મેં હું નતો તો કોઈ ઉપાડ્યો 9 તારા મહિના. આવા કરો ને તારા છોકરા જન્મવાની જરૂર નહોતી. લે હું તને હાચું કહું. પણ મને નથી ખબર મારી માથા આવા કરી છે. નકર હું છોકરા જણ જ નહીં. હા, હું છેલ્લી તેમ બાકી હું આટાણે છે ને બાવન બની છોકરા જાત. મારા હું તમને કહું, હજી ક્યાં કણે કાંઈ બીજું લફડું કરીને છોકરા બોકરા જણતા નહીં, કોઈ હેરાન થઈ જાય. એ જણવા વાળી જણો છોકરા હવે. હે અને જે જણાવતા હોય ભલે જણાવતા છોકરા. એટલે હવે બોલા બીજા વાયલે હવે પાછા જણીને બીજાની રજલતા મૂકવાય નહીં કરતા. હવે આટલેથી બંધ રાખી દેજો અને શાંતિથી એ જીવો. તારો પ્રશ્ન નથી, ઈ તારો પ્રશ્ન નથી, ઈ મારો પ્રશ્ન છે. જણાવવા ન જણાવે મારો પ્રશ્ન નથી, તારો પ્રશ્ન નથી ભાઈ. છે ભાઈ, છે બાપા. તમે તો પણ હું કરે તુકારાય કરવા માંડ્યા. તમે તો પણ હું આમ હાવ તો ઈ દેર એમ નહીં, દેર દીકરાને નો કહી દેખી ને કે દીકરાને કઈ પાપો નથી કહેવાતો. આવી માં તો મને ક્યાંય મળે નહીં, પણ આ માં ઓહો આવી માવું કોઈને આ ભેંડીને મળી. પ્રાર્થના ન કરતા કે આવી મામન પાસે મળે એમ કે આવી ના અમે આવી માં ન મળે, કેમ કે આ તો રતન થઈ ગયું બાપા. કાંઈ વાંધો નહીં, તમે હવે તમારા બાળકોને સંભાળી લ્યો એવું હું કહું છું. હો આ ઓલો ભાઈ પાછું બોલે છે ને એ ભાઈ નથી, મારો દેર બોલે છે. દેર ને નહીં, તમારે ઘરવાળા હારે વાત કરાવો ને નંબર દે, લઉં એને વાત કરું. ઈ ઇનપા નંબર ઈ ફોન જ નથી રાખતા. ફોન માં જેને વાત કરવી ને મારે હારે વાત કરી લેવાની, ફોન રાખતા જ નથી. એવું છે? હા, ખરેખર સ્ત્રી જાતિમાં તમે એક આમ જો નામ ઉજળું કર્યું, આખું ખડખડ દીપાવી દીધું. તમારી માનું નામ શું છે એ તો મને કયો, મારે એને પૈયા પડી જવું છે. આલુબેન. આલુબેન અને આલુબેન આખું નામ? આખું નામ પેથીબેન. તો એટલી બધી પંચાયત કરવાની જરૂર નથી મારી હારે. હો એ આપણું ઘર પૂરતું જ રાખો, ઘર પૂરતું રાખ. તમારા બાપુજીનું નામ? એટલે મને ખબર ન હોય એટલે હું પૂછું. તમારા બાપુ? ગોવિંદભાઈ. ખડખડ ને? ના રામોદ જ. એટલે ખડખડ નહીં? ના ગોવિંદભાઈ મનસુખભાઈ રાઠોડ. ઈ મારું દિયોમાં મારે તો જગત મને ઓળખે. કઈ કેનું દઉં? મનસુખભાઈ મારી હારે વાત કરતો હોય એનું હું દઉં. મારા બાપા મારી હારે વાત કરતો હોય મારા બાપાનું દઉં. મારી હારે મનસુખ વાત કરે છે તો હું મનસુખનું કહું. હા ઓકે ભલે કાંઈ વાંધો નહીં. હવે એ તમે પણ આ તમે આખા ખડખડ ને ઉજળું કર્યું હો ભાઈ. ખડખડ ને નહીં, રામોદ ને. ખડખડ રામોદ જ રાખવું છે. રામોદ ક્યાંથી આવે? તમે ખડખડ ને ઉજળું કર્યું કે ન્યાની દીકરીએ આવું કામ કર્યું? રામોદ હાલો, રામોદ તો તમે હારે હતા, પણ તમારા મા બાપ ની નામ તમે ઉજળું કર્યું ને કે આ તમારા મા બાપ ને ધન્યવાદ દેવો પડે ને. ના, અમારા હાવ હારે ધન્યવાદ દેવાય. જીવતા નથી, આપણો પરિવારમાં કોઈ જીવતું નથી, તમારો ઘરવાળો નથી, તમે વિધવા છો, તમારા વાં કોણ છે? તમારા પરિવારને બદનામ લાગે, પરિવારનું નહીં, ખડખડ ને લાગે. હવે હું એક ભાઈ કેવું છું, મંજુભાઈ હવે રાખ ભાઈ. છોકરાને સંભાળી હા, એને હું સંભાળી લઉં દીકરા, એને સંભાળી મારો દીકરો હવે રાખ. હા સાંભળો, તમારો ફોટો મોકલજો, આપણે યુટ્યુબ માં ચડાવી. આમ જો તમારો ફોટો મોકલજો, આપણે યુટ્યુબ માં ચડાવી કે પ્રેમીબેન ને મનસુખભાઈ રાઠોડે સમજાવતા હાલ દીકરા પરિવારને હવે ખ્યાલ કરશે. હું એવી ટીવી માં, ફોન માં, યુટ્યુબ માં હું નો હમણાં તમારી હારે મેં વાત કરી ને, હમણાં હું યુટ્યુબ માં ચડાવું છું કે મારા ભાભી એવા ખડખડના દીકરી ફલાણા ભાઈ ના જેને આજે એના પરિવારને પાછું સંભાળશે ને એના છોકરાની સાળ સંભાળ રાખશે એવી મનસુખભાઈ સામાજિક કાર્યકરને બાંહેધરી આપી, એવું હું અટાણ યુટ્યુબ માં તમારો ફોટો મારી ચડાવું છું. હેલો, જો યુટ્યુબ માં મેકતા ને એવું મારું કઈ યુટ્યુબ માં તો આવે જ ને. કા પણ શું કરવાના આવે? તમે ફોન કર્યો, મેં થોડો કર્યો.
હા પણ ભલે ને મેં તો ખાલી આટલું જ તમને ફોન કર્યો મેં કીધું મનસુખભાઈ કોઈ દી આવું કે નહીં. હવે તમે આખી વાત સમજતા નથી આમાં બધી આવે ભાઈ. આ અમારું કામ શું છે આવા પર્દાફાશ કરવાનું ઈ તો હું સમજી જાઉં રૂવા સમજુ ખાવા હતું. કાં ખાવા હતું કાં તમારે લોહી કોઈ ખાઈ લીધી મારી પાસે ક્યાં મારી પાસે લોયર છે તે હું જાઉં લોયર હોય તો હું આવું કરવું નહીં ને એમને લોયર મારી પાસે હોય તો હું આવું અવરું પગલું ન ભરું ને ભાઈ. હવે ઈ તો ભર્યું હોય તો તમે જાણો ઈ તમારો પ્રોબ્લેમ છે. અમારે તો શું હોય હા તે સારું કાંઈ વાંધો નહીં પણ યુટ્યુબ માં ન મોકલતા મારું કાંઈ પણ. યુટ્યુબ માં ફોટા હોતું આવશે હમણાં જો કામ ચાલુ છે. ઠેક રાખો તો. હા.